पुष्टिमार्गीय सर्वज्ञः करुणा रसपूरितः श्रेष्ठफल प्रदाता च तस्मै श्री गुरवे नमः। नाश्रितो वल्लभाधीशो न च दृष्टा सुबोधिनी नाराधि राधिकानाथो वृथा तज्जन्म भूतले वृथा तज्जन्म भूतले वृथा तज्जन्म ભૂતલે. શ્રી વલ્ભાખ્યાનના સત્સંગમાં વલ્લભપુરના આશીર્વાદ પ્રથમથી જ આપણી સાથે રહ્યા છે. અમદાવાદ શ્રી ગુસાઈજીની બેઠકમાં આસારવામાં પરમ પૂજ્ય તિલક બાવાના આશીર્વાદ મળ્યા. પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી ગુંજેશ બાવાના પણ આશીર્વાદ મળ્યા. ત્યાર પછી શ્રી ગોપેશજી મહારાજ આખરી પણ પધાર્યા દરમિયાન, અને હમણાં શ્રી ગોવિંદરાયજી સુરતથી પધાર્યા. એટલે પ્રભુજી આ નામ સેવા કરાવી રહ્યા છે, તેનો અલૌકિક ફળ તો આપણને બધાને પ્રાપ્ત થયા કરે છે. તો આજે હવે 18મો ચંદ્રાવલો આપણે જોઈશું. કોઈક જગ્યાએ આને કડવા તરીકે પણ ઓળખાવે છે. હવે આઈ ડુ નોટ નો વોટ ઇઝ ધ રીઝન, પણ આપણે આ 18મો જોઈશું સ્ટ્રેન્જા વલ્ભાખ્યાનની. એ આ પ્રકારે છે. ભક્તિ સુંદરી માયા દાસી બે મૂરત પ્રગટાવી તેમાં પહેલી નખ શિખ સુભગા શ્રી હરિને મન ભાવી વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવઘન શ્યામ તમાલ. શ્રી જીવનજી મહારાજ આ જે ટૂંક છે એનો વ્યાખ્યા આ રીતે કરે છે કે ભક્તિ સુંદરી અને માયા દાસી. તો ઠાકોરજીએ ભક્તિરૂપી એક સુંદરીને ઉત્પન્ન કરી. અહીં સુંદરીને ઉત્પન્ન કરી, સાથે સાથે માયા નામની જે દાસી છે એ દાસીને પણ ઉત્પન્ન કરી. એટલે બે મૂર્ત પ્રગટાવ્યા, બે મૂર્તિઓને પ્રગટ કરી. એમાં જે સૌથી પહેલી એટલે ભક્તિ સુંદરી એ નખશિખ સુભગા, નખથી કે શીશ સુધી સુભગ છે, સુંદર છે. શ્રી હરિને મન ભાવી, શ્રી હરિને એ ખૂબ પસંદ પડી. હવે આ ભક્તિને અહીંયા સુંદરી જે ગોપાલદાસભાઈએ કહ્યું ત્યારે એનું અવગાહન કરતાં કરતાં મને એમ વિચાર આવ્યો કે આ જે સુંદરી શબ્દ
ભક્તિ માટે અહીંયા ગોપાલદાસભાઈ ગાય છે, તો એનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં પણ મળે છે. શ્રીમદ ભાગવત મહાત્મ્યમાં બીજો અધ્યાય, એમાં નારદજી આ શ્લોક બોલી રહ્યા છે. ઇતિ નિશ્ચિત્ય ચિદ્રૂપ સદ્રૂપામ ત્વામ સસર્જ પરમાનંદ ચિન્મૂર્તિ સુંદરીમ કૃષ્ણ વલ્લભામ. એટલે ઠાકોરજી જે સચ્ચિદાનંદ રૂપ ઠાકોરજી, ચિદ્રૂપ જ્ઞાનાત્મક જે ઠાકોરજી છે, તો એણે પોતાના સદરૂપમાંથી, કારણ કે સત, ચિત્ત અને આનંદ, તો પોતાના સદરૂપમાંથી ત્વામ સસર્જ આશ્ચર્ય વ્યક્ત કરે છે. ત્વામ સસર્જ એટલે આ નારદજી ભક્તિને આવું કહી રહ્યા છે. હવે નારદજી આવું ભક્તિને કેમ કહી રહ્યા છે એનો પણ થોડો આપણે વિચાર કરીએ. તો મહાત્મ્યનો પહેલો, બીજો અને ત્રીજો અધ્યાયમાં જે ભક્તિ છે એ ભક્તિ વિશે ઘણું ઘણું જાણવા મળે છે. પણ આ જે અહીંયા ટૂંક આપણે જોઈ રહ્યા છે, એમાં જે ભક્તિની વાત કરી છે ગોપાળદાસભાઈએ, એ તો પુષ્ટિ ભક્તિની વાત કરી છે. પણ અહીંયા જ્યારે ભક્તિ શબ્દ આવ્યો છે, તો નવધા ભક્તિનો પણ ઉલ્લેખ આપણે કરવો જોઈએ, અને પછી પ્રેમ લક્ષણા ભક્તિ, પુષ્ટિ ભક્તિનો આપણે વિચાર કરીશું. એટલે હમણાં જે શ્રીમદ ભાગવતની અંદર જે ભક્તિનો ઉલ્લેખ કર્યો છે તેનું અનુસંધાન આપણે પહેલાં કરી દઈએ, કારણ કે એ પણ છે તો ભક્તિ જ છે. તો નારદજી ભક્તિને આવું કહી રહ્યા છે કે એ સચ્ચિદાનંદ પરમાત્માએ પોતાના સદંશમાંથી તારું સર્જન કર્યું છે. અહીંયા આશ્ચર્ય બતાવ્યું છે. આશ્ચર્ય સૂચક છે. અને આવા પરમાનંદની હે સુંદરી તું પ્રિય છે. તો અહીંયા આજે સુંદરી શબ્દ ભક્તિ માટે વપરાયો છે. અને કૃષ્ણ વલ્લભામ, કૃષ્ણની તું પ્રિય છે અને તું સુંદરી છે. તો આ સુંદરી શબ્દ અહીંયા ભાગવતના અનુસંધાનથી અહીંયા આપણે યાદ આવે તો અહીંયા એમ થાય કે નારદજીએ આવું શા માટે ભક્તિને કહ્યું. તો નૈમિષારણ્યમાં આપણે અત્યારના મનથી પહોંચી જઈએ, ભલે આમ નથી ગયા આપણે, પણ પહોંચી જઈએ નૈમિષારણ્યમાં. અને ત્યાં 88,000 સૌનકાદી ઋષિઓ બિરાજ્યા છે. એમને પોતાના આત્માનું કલ્યાણ કરવું છે. અને કંઈક એમને સાંભળ્યું છે કે બ્રહ્માજીએ સહસ્રસમ યાદ કોક કાળમાં કરેલો, એનાથી પ્રભુ ભગવાન પ્રગટ થયા હતા. તો એમને સાંભળ્યું છે એટલે એ પણ યજ્ઞ કરીને બેઠા છે. અને ત્યાં પ્રભુ કૃપાથી જ સૂતજી ત્યાં આવે છે. આ જે સૂતજી છે એમનું નામ ઉગ્રશ્રવા સૂત છે. અને આ ઉગ્રશ્રવા સૂત, એમના પિતાનું નામ રોમહર્ષણ સૂત છે. અને રોમહર્ષણ સૂતજી છે, એમનો વધ બલદેવજીએ કર્યો છે. બધી કથા આપણે પછી કરીશું. પણ એ બલદેવજીના આશીર્વાદથી ઉગ્રશ્રવા સૂતજીમાં ખૂબ સામર્થ્ય આવ્યું છે. અને એમણે પોતે જ આ મહાત્મ્યમાં કહ્યું છે કે હું તમને જે કંઈ કહી રહ્યો છું એ મને મારા ગુરુ સુખદેવજીએ સંભળાવ્યું છે. એટલે સમગ્ર જે મહાત્મ્ય છે, પદ્મપુરાણ અંતર્ગત જે મહાત્મ્ય છે, એ મહાત્મ્ય સુખદેવજીએ કહ્યું છે અને સૂતજીને સંભળાવ્યું છે. એટલે જ આપણે ત્યાં પદ્મપુરાણ મહાત્મ્યનું અનુસંધાન પ્રાય મોટાભાગના કથાકારો ખૂબ કરતા હોય છે. કારણ કે અહીંયા સૂતજી કબૂલ કરે છે કે મને આ જે ભાગવત છે એ મને મારા ગુરુ સુખદેવજીએ કહ્યું છે. તો અહીંયા ઉગ્રશ્રવા સૂતજી આવે છે અને નૈમિષારણ્યના બિરાજેલા 88,000 ઋષિઓને 7 પ્રશ્નો પૂછે છે કે જે અમને સાર રૂપ હોય તે તમને કહો.
આપણા બધા પર કેટલી કૃપા વિચારી છે, કારણ કે આપણને પણ બધું જોવાનો તો સમય, બધું વાંચવાનો સમય, બધું વિચારવાનો સમય તો આપણી પાસે છે જ નહીં. કારણ કે જેના માટે સમય આપવો જોઈએ એને છોડીને જ આપણે બધામાં સમય આપવા માંડ્યા છે. એટલે આપણી પાસે સમય નથી. એટલે આપણો વિચાર કરીને પહેલો પ્રશ્ન પૂછ્યો કે અમને સારરૂપ હોય તે તમે કહો. પછી કહે છે કે આ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિથી જીવનમાં વિવેક મળે છે. એ વિવેક મહાપ્રભુએ આપણને તો શીખવાડી દીધો કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજે છાત કરી હતી. તો આ વિવેક મળે છે, એ વિવેક વધે કઈ રીતે, એ બીજો પ્રશ્ન પૂછ્યો. એટલે એક તો વિવેક મળવો જ અઘરો છે, વધારવાની વાત તો બહુ મુશ્કેલ છે, પણ એ બી પૂછી લીધું. પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો, આપણે વૈષ્ણવોએ ગૌરવ લેવા જેવું છે જો આપણે મહાપ્રભુજીના સેવક બનીએ તો, કે આ જે વૈષ્ણવો છે, આખા જગતને હેરાન કરતી માયા, એને વૈષ્ણવ કઈ રીતે જીતી ગયા? આ ત્રીજો પ્રશ્ન એમણે પૂછ્યો છે. પછી આ કલિયુગની અંદર બધા વિષયોથી આક્રાંત જીવો થયા છે, તો એમને સાતા મળે કઈ રીતે, એ પણ તમે અમને કહો. પછી આગળ પૂછ્યું કે બધું કલ્યાણ કરનારું ઘણું ઘણું સાંભળીએ છીએ, પણ એમાં જે પરમ કલ્યાણકારી હોય એ તમે અમને કહો. ત્યાર પછી પવિત્ર કરનારું ઘણું છે, તો એમાં જે સૌથી વધારે પવિત્ર કરનારું હોય તે તમે અમને કહો. અને કૃષ્ણને દરેક યુગમાં પ્રાપ્ત કઈ રીતે શકાય, આ 7 પ્રશ્ન પૂછ્યા છે. શ્રી મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે છે કે અહીંયા પ્રત્યેક પ્રશ્નમાં ઠાકોરજીનો એક ગુણ રહેલો છે. એટલે 6 પ્રશ્ન સુધી ઠાકોરજીના 6 ગુણો સંબંધી આ પ્રશ્નો છે. અને 7મો પ્રશ્ન એ ધર્મીનો પ્રશ્ન છે. આવું મહાપ્રભુજી સમજાવે છે. અને શાસ્ત્રીજી પણ આ જ વસ્તુ એમની, એટલે અહીંયા શાસ્ત્રીજી નવનીત પ્રિય શાસ્ત્રીજીની વાત કરું છું, બધા શાસ્ત્રીજીની વાત નથી કરતો કે બધા ભગવત કથા કરનારની વાત નથી કરતો, પણ આ રેફરન્સ આપણને અહીંયા જોવા માટે મળે છે. તો આ પ્રશ્નો પૂછ્યા એટલે સુતીજીએ તો કહ્યું કે ભાઈ અત્યારના તો આ યુગમાં તો એક ભાગવત જ એવું છે, આ યુગમાં કે જે પરમ કલ્યાણકારી છે. અને આ જે ભાગવત છે એ ભાગવતની મહત્તા પણ એમને પછી તો સમજાવી કે ભાઈ કલિયુગ જેવા પરીક્ષિતજીનો પણ આનાથી તો ઉદ્ધાર થયો છે. તો સ્વર્ગની અંદર બ્રહ્માજી પણ વિચારમાં પડી ગયા, પેલી તુલા લઈને એમને તોલ્યું તો બધા શાસ્ત્રો એક તરફ અને ભાગવત શાસ્ત્ર એ પણ નમી પડ્યું. આ ભાગવતનું મહાત્મ્ય એમને બતાવ્યું. ત્યાર પછી પેલા જે ઇન્દ્ર વગેરે દેવતાઓ અમૃત લઈને આવ્યા કે ભાઈ પરીક્ષિતને તમારે જીવાડવો જ છે ને, તો અમૃત લઈ લો, એના બદલે ભાગવતનું અમૃત તમે અમને આપો. પણ વિચાર કરે છે સુખદેવજી કે ક્યાં કાચ અને ક્યાં મણી, તો ના પાડી, હસી દીધું કે આ મળે નહીં. આ ભાગવતની ઉત્તમતા બતાવી, પણ અત્યારના જે કંઈ કરુણા કરનારું છે કે પરમ પાવન છે, કે જે કંઈ આ 7 પ્રશ્નોનો જવાબ છે એમાં શ્રીમદ ભાગવત છે. અને એ ભાગવતની કથા અંગે આગળ વાત કરતાં કરતાં નારદજી અને શૌનકાદિ અને સનત કુમારોનો જે મેળાપ થયો છે એ મેળાપનો જિક્ર ત્યાં કરે છે કે આવી રીતના મળ્યા છે. કેમ મળ્યા એનું કારણ પછી અહીંયા આપણે આ પહેલા અધ્યાયની અંદર જોવા માટે મળે છે. કે નારદજી પોતે કહે છે કે હું, કારણ કે નારદજી પોતે ગયા છે બદ્રી કેદારને, ત્યાં આ સનતકુમારો મળ્યા છે. ખૂબ ઉદાસ ચહેરો નારદજીનો છે. એટલે સનતકુમારો પૂછે છે કે તમારા જેવા ભગવાનના ભક્ત આવા ઉદાસ, જાણે કે કોકનું ધન લૂંટાઈ ગયું અને કેવો ચહેરો થઈ જાય એવા દિન કેમ તમે લાગો છો? અને નારદજી પોતાની કથા કહેવાની શરૂઆત કરે છે કે આ પૃથ્વી ખરેખર ફરવા જેવી પૃથ્વી છે. એટલું એક વખત પૃથ્વી પર આવ્યો, પણ જ્યાં જ્યાં ફર્યો ત્યાં ત્યાં મને કલિયુગથી છવાયેલા બધા દોષો જોયા. 28 પ્રકારના દોષોનું વર્ણન આ નારદજી કરે છે. અને પછી એ ફરતા 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 ગંગા અને કાવેરીને બધી જગ્યા ફરતા ફરતા તીર્થક્ષેત્ર કરતાં કરતાં પછી એ યમુનાજીના તીરે આવે છે. ત્યાં એક સુંદરીને જુએ છે અને એની બાજુમાં 2 વૃદ્ધ પડ્યા છે સુષુપ્ત અવસ્થામાં. પેલી બહુ દુઃખી દેખાય છે અને જ્યાં 2 એની પાસે સૂતા છે
વૃદ્ધ એને એ જગાડવાનો પ્રયત્ન કરે છે. અને કેટલીય સુંદરીઓ આ જે દુઃખી સુંદરી દેખાય છે એને પંખાની સેવા કરી રહી છે. નારદજી વિચારમાં પડે છે કે આ છે કોણ? નારદજી વિચાર કરતા હતા ત્યાં જ આ જે સુંદરી છે તે ભક્તિ દેવી છે. એ નારદજીને જ કહે છે કે નારદજી, આપ જેવાના દર્શન જો થાય, આપ તો સંત પુરુષ છો, આપ જેવાના દર્શન થાય તો અમારી ઘણી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે, તો આપ કંઈક મને મદદ કરો. એટલે નારદજી ભગવાનના ભક્ત છે, હૃદય એમનું દ્રવી જાય છે. એટલે પૂછે છે કે ભાઈ તું છે કોણ? તું બધું મને વિગતવાર કહે. તું છે કોણ? ભક્તિ પણ કહે છે કે હું વિગતવાર તમને બધી મારી વાત કહેવા માગું છું. એટલે અમે લોકો પણ યુઝ્યુઅલી અમારી પ્રેક્ટિસમાં આવું શીખ્યા છે કે દર્દી આવે તો એને બોલવા જ દેવો, આપણે નહીં બોલવું. એને જેટલું બોલવું એટલું બોલી લે, પછી આપણો વારો ચાલુ થાય. નારદજી પણ કહે છે કે તારે જેટલું કહેવું એટલું તું બધું કહી દે. ભક્તિ જ કહે છે કે હું બહુ સવિસ્તર મારી ફરિયાદ તમને હું કરવા માગું છું. નારદજી બધું સાંભળી લીધું અને ભક્તિ પછી કહે છે કે આ કલિયુગ કેટલો બધો પ્રભાવશાળી છે અને આ પરીક્ષિતે આવું શું કર્યું કે કલિયુગને જીવતો છોડી દીધો? આ કેટલો બધો અધર્મ અત્યારના છવાઈ ગયો છે. એ કૃષ્ણ ક્યાં ગયા કે જેમણે દ્રૌપદીની રક્ષા કરી, જેણે ગોપીજીઓની રક્ષા કરી? એ કૃષ્ણ ગયા ક્યાં? એટલે નારદજી હવે કહે છે કે વૃથા ખેદય સે બાલે અહો ચિંતા તુરા કથમ શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. હે બાલે, તો આટલી બધી ચિંતાતુર કેમ છે? વૃથા ચિંતય સે બાલે અહો ચિંતા તુરા કથા. એ બાળા તું ચિંતાતુર છે, આટલી બધી શા માટે? શું કામ ખેદ કરે છે? ત્યાં બધું કહ્યું કૃષ્ણ ક્યાં ગયા બધું, પણ શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મર, શ્રી કૃષ્ણના ચરણારવિંદનું તું સ્મરણ કર, દુઃખમ ગમિષ્યતિ, અને તારું દુઃખ જતું રહેશે. આ નારદજીની વાત છે શ્રીમદ ભાગવતમાં. શાસ્ત્રીજીએ કથા કરતાં કરતાં પ્રશ્ન પૂછેલો કે ભક્તિએ તો કૃષ્ણના ચરણારવિંદનું સ્મરણ કર્યું અને એનું દુઃખ દૂર થયું, અને આપણે તો આટલા વર્ષોથી ઠાકોરજીની સેવા કરીએ છીએ, આપણું દુઃખ દૂર થયું કે નહીં? અને નથી થતું તો કેમ નથી થતું? એમ શાસ્ત્રીજીએ પ્રશ્ન પૂછેલો હતો. જવાબ તો મને ખબર નથી, પણ આ તો એમને જે કહેલું ત્યારે મને શાસ્ત્રીજીનું સ્મરણ થયું, એટલે મેં તમારી આગળ એની રજૂઆત કરી. તો નારદજી અહીંયા કહે છે કે તું કૃષ્ણનું ચરણનું સ્મરણ કર, અને તને ખબર નથી કે તું તો પ્રભુને ખૂબ જ પ્રિય છે. ત્વમ તું ભક્તિ પ્રિયા તસ્ય સતતમ પ્રાણતોધિકા. અહીંયા જે શબ્દ આવ્યો ને પ્રાણવલ્લભ, સતતમ પ્રાણતોધિકા તસ્યા હુતસ્તુ ભગવાન યાતિ નીચે ગૃહે સ્વપ્ય. ભક્તિ તું કેમ વિચાર કરે છે? આવો વૃથા કહી દે છે. અને તું તો ભગવાનની એટલી બધી પ્રિય છે કે તું નીચ વ્યક્તિ પણ જો ભક્તિ કરતો તો ભગવાન એના ઘરે તારા બોલાયેલા આવી જાય. આ તો તારું સામર્થ્ય છે. અને આ ભગવાને એક વખત વિચાર કરેલો કે આ જ્ઞાન ને વૈરાગ્ય ને એ બધું તો જ્યાં સુધી દ્વાપર યુગ છે ત્યાં સુધી પ્રભુની પ્રાપ્તિમાં કે મુક્તિ માટે સાધન બને છે, પણ હવે કલિયુગ આવશે ત્યારે આ જ્ઞાન વૈરાગ્ય સાધનો એ જીવોને કામ નહીં લાગે. તો હવે મારે શું કરવું? એટલે આવો વિચાર કરીને ભગવાને તારું સર્જન કર્યું છે. જે આપણે અત્યારના સત્સંગની જે શરૂઆત કરી કે પરમાનંદ સચ્ચિદાનંદ પ્રભુએ પોતાના સદંશમાંથી તારું સર્જન કર્યું છે અને તું પ્રભુને ખૂબ પ્રિય છે. પ્રભુએ તારું સર્જન તો કર્યું, પછી એક વખતે ભગવાનને પૂછ્યું કે પ્રભુ મારે શું સેવા કરવાની, મારે હવે આપની સેવા શું કરવાની? એટલે પ્રભુ રાજી થયા અને પ્રભુએ કીધું કે તું મારા ભક્તોનું પોષણ કરજે, તારે બીજું કંઈ નથી કરવાનું, મારા ભક્તોનું પોષણ કરવાનું. એટલે તે એ સેવા હર્ષપૂર્વક સ્વીકારી લીધી. એટલે પ્રભુએ તને એક દાસી આપી જેનું નામ મુક્તિ. ભગવાને તને મદદરૂપ થવા, તું ભક્તોનું પોષણ કરે પણ તને પણ કોઈક મદદરૂપ તો થનારું જોઈએ ને, તો તને મુક્તિ નામની દાસી એ આપી.
અને આ જ્ઞાન વૈરાગ્ય નામના બે છોકરાઓ પણ તને ભગવાને આપી દીધા. જ્યાં સુધી સતયુગ ત્રેતા દ્વાપર હતો ત્યાં સુધી તને ભૂતલ ઉપર કંઈ વાંધો ન આવ્યો. ત્યાં ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે જે ભક્તો હતા એનું પોષણ તો કર્યું, પણ હવે કલિયુગ આવ્યો છે એટલે તું પોતે પાછી નિત્ય લીલામાં વૈકુંઠમાં પાછી જતી રહીને ત્યાં તું ભક્તોનું પોષણ કરે છે અને તારી છાયા તે અહીંયા આ જે મુક્તિ છે એ મુક્તિ એની છાયા અહીંયા મુક્તિ ગયેલી તું જ્યારે પછી બોલાવે ત્યારે પછી મુક્તિ એ વૈકુંઠ લોકમાંથી આવે છે. પણ એના આ જ્ઞાન વૈરાગ્ય જેના દ્વારા મુક્તિ છે એના ગ્રાહકો બહુ છે નહીં, એટલે તું દરેક જગ્યાએ દુઃખી થઈ. પણ તું હવે યમુનાજીના કિનારે વૃંદાવનમાં આવીને તો વૃંદાવનમાં તો ભક્તિ છે એ નૃત્ય કરે છે, એટલે અહીંયા તું યુવાન થઈ ગયેલી છે. પણ આ તારા જે બે પુત્રો છે એનો કોઈ ખરીદાર છે નહીં, એટલે જે છે એવા ને એવા એ રહ્યા છે. પણ હું તારું દુઃખ છે તે હું વહેલું મોડું દૂર કરીશ. અને નારદજી પ્રયત્ન કરે છે બંને જ્ઞાન વૈરાગ્યને ઉઠાડવાનો, ગીતાને ઘણા વેદોને બધા પાઠ કરે છે, એ ઉઠતા નથી. આકાશવાણી સંભળાય છે કે કંઈક સત્કર્મ તું આચર. સત્કર્મ કોને કહેવું એ નારદજીને ખબર નથી, કારણ કે અહંકાર થયો છે. ભક્તિને કહ્યું છે કે તારું સ્થાપન ઘરે જ્યાં સુધી ન કરું ત્યાં સુધી ભગવાનનો ભક્ત નહીં. આવું સાત્વિક પણ અહંકાર નારદજીને થયો છે અને નારદજીને કોઈ માર્ગ મળતો નથી. નારદજી વિચારતા અહીંયા બદ્રિકાશ્રમ આવે છે જ્યાં આ સનત કુમારો પધાર્યા છે અને ત્યાં આ આખા ભાગવતના પ્રસંગની આખી શરૂઆત થાય છે. તો આવી રીતે આ ભક્તિ નારદજીને પોતાની ઇન્ટ્રોડક્શન આપે છે. નારદજીએ પૂછ્યું ને તું કોણ છે ને આ બે કોણ છે અને આ બધી આ દાસીઓ તારી સેવા કોણ કરે છે? ત્યાં કહે છે કે મારું નામ ભક્તિ છે, દ્રવિડ દેશમાં મારો જન્મ થયો છે. ત્યાર પછી જે મહારાષ્ટ્ર છે એમાં મારું સન્માન થયું છે. કર્ણાટકમાં વૃદ્ધિ પામી, દક્ષિણમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રમાં કોક જગ્યાએ મારું સન્માન થયું અને ગુજરાતમાં હું આવી અને ગુજરાતમાં આવીને હું ગરડી થઈ ગઈ. એટલે જે મુક્તિ હતી એ મુક્તિ બધી એના અંગો બધા ખંડિત, મુક્તિના અંગો બધા ખંડિત થઈ ગયા. આ બધી પરિસ્થિતિ કીધું. પણ અહીંયા વૃંદાવનમાં હું જુવાન થઈ, પણ આ બંને મારા પુત્રો છે, ગરડા છે. એટલે મને હવે શરમ આવે છે કે માતા એ ખરેખર વૃદ્ધ હોય, છોકરાઓ જુવાન જોઈએ. પણ અહીંયા તો છોકરાઓ જુવાન છે, છોકરાઓ વૃદ્ધ છે અને માતા એ યુવાન છે. તો મને આ વસ્તુની બહુ સંકોચ થાય છે, મને બહુ શરમ આવે છે. અને નારદજી પોતાનો પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરતાં જે સદ આચાર કંઈક સત્કર્મ કરો તમે, એ જે આકાશવાણી છે એના માટે નારદજી બધે શોધતા સનત કુમારોને મળે છે. અને ત્યાં પછી આ ભાગવતની કથાનો પ્રારંભ થાય છે. તો અહીંયા જે ભક્તિનો ઉલ્લેખ કર્યો છે અહીંયા ભાગવતમાં, એ જે ભક્તિ છે એ ભક્તિ મર્યાદા ભક્તિ છે. એ ભક્તિ પુષ્ટિ ભક્તિ નથી. એટલે જે ભક્તિ છે મર્યાદા ભક્તિ, એ મર્યાદા ભક્તિ એ 9 પ્રકારની છે. આપણે જે ભક્તિ માર્ગમાં છીએ એ પ્રેમ લક્ષણા ભક્તિ છે, પણ એના સાધન રૂપે 9 ભક્તિઓ બતાવેલી છે શાસ્ત્રમાં. 10મી ભક્તિ એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. એટલે આ જે ભક્તિનો અહીંયા ઉલ્લેખ કર્યો છે એ જે 9 અંગવાળી ભક્તિ છે, જે ખંડિત ભક્તિ થઈ ગઈ છે 9 અંગોમાં, તો એ જે છે એ પ્રહલાદજીએ પણ પોતાના પિતાને કહ્યું છે 7મા સ્કંદની અંદર, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મ નિવેદનમ. આ જે 9 પ્રકારની ભક્તિ છે એની વાત કરી છે. અને દયારામભાઈએ તો બધા જ ભક્તિશાસ્ત્રોનો નિચોડ ચંદ્રાવાલામાં ભક્તિ પોષણમાં મૂકી દીધો છે. તો આ જ પ્રહલાદજીની વાત એમણે ખૂબ સુંદર રીતે ચંદ્રાવાલામાં રજૂ કરી છે.
શ્રવણ કીર્તન શ્રી કૃષ્ણનું, સ્મરણ સેવન અર્ચન, વંદન દાસત્વ સખ્યત્વ, વળી આત્મનિવેદન. આત્મનિવેદન નવધા કહીએ, પ્રેમ લક્ષણા દસમી લહીએ. એ ભક્તિ સૌ સાધન તાજ, જે પામે વસ થાય વ્રજરાજ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. તો શ્રવણ કીર્તન શ્રી કૃષ્ણનું, સ્મરણ શ્રી કૃષ્ણનું, સેવન અને અર્ચન શ્રી કૃષ્ણનું, વંદન દાસ્ય સખ્ય અને આત્મનિવેદન, આ 9 પ્રકારની ભક્તિ. એ ભક્તિ કહેવાય તો ખરી, પણ 10મી પ્રેમ લક્ષણા ભક્તિ છે, બધી જ ભક્તિઓમાં સર્વશ્રેષ્ઠ છે. એટલે અહીંયા જે ગોપાલદાસભાઈ ગાઈ રહ્યા છે એ આ જે 10મી ભક્તિ છે એના અંગેને અહીંયા વાત કરી રહ્યા છે. પણ એ 9 ભક્તિઓ એ 10મી ભક્તિ સુધી પહોંચવા માટે તો જરૂરી છે. અને આ જે 9 ભક્તિઓ છે એના એક આઇકોન એ પણ ભાગવતની અંદર અને દયારામભાઈએ બતાવ્યા છે કે ભાઈ આ શ્રવણથી લઈને આત્મનિવેદન સુધીની જે મર્યાદા ભક્તિ, 9ધા ભક્તિ છે, એમાં કોણ કોણ મુખ્ય છે કે જેણે આ ભક્તિ કરી છે. તો જે શ્રવણ ભક્તિ છે એ શ્રવણ ભક્તિ તો રાજા પરીક્ષિતે કરી. કીર્તન ભક્તિ કોણે કરી? સુખદેવજીએ કરી. સ્મરણ ભક્તિ કોને કરી? પ્રહલાદજીએ કરી. પાદ સેવન લક્ષ્મીજીએ કર્યું. ત્યાર પછી દાસ ધર્મ છે હનુમાનજીએ નિભાવ્યો. સખ્ય ધર્મ જે છે એ અર્જુને નિભાવ્યો. આત્મનિવેદન બલિએ કર્યું. વંદન છે એ અક્રૂરજીએ કર્યા. તો આ 9 પ્રકારની ભક્તિ આ 9 પ્રકારના ભક્તોએ આચરીને બતાવી છે. અને 10મી જે પ્રેમ રક્ષણા ભક્તિ છે એ ગોપીજનોએ કરીને બતાવી છે કે પ્રેમ રક્ષણા ભક્તિ કઈ રીતે થાય. ને એ ભક્તિ જો થઈ ગઈ, કારણ કે બધી જ ભક્તિઓમાં ટોપ છે, તાજ છે, સિરમોર છે, મુકુટ જેવી છે. અને તો ઠાકોરજી એ ભક્તિ કરનારને પછી વશ થઈ જાય છે. એટલે દુર્વાસા આખ્યાનમાં ઠાકોરજીએ, દ્વારકાધીશજીએ આ એમ પેલા મુનિને કહ્યું, દુર્વાસાને, કે હું ભક્તને પરાધીન છું. હું મારા ભક્ત ભલે સ્વતંત્ર છું, હે દ્વિજ, ભલે હું સ્વતંત્ર છું, પણ મારા ભક્તો આગળ તો હું અસ્વતંત્ર છું. આવું ઠાકોરજી કહે છે. તો એ જે વશ થયા છે એ આ ભક્તિના લીધે વશ થયા છે. પણ આપણો માર્ગ કેટલો અદ્ભુત માર્ગ છે કે મહાપ્રભુજીએ આ જે આખી 9ધા ભક્તિ છે, પેલી તો તમે અલગ અલગ ભક્તિ કરો ને ક્રમશઃ પગથિયાં ચડતા જાઓ. શ્રવણ પછી કીર્તન કરો, કીર્તન પછી સ્મરણ કરો. એટલે વેદની અંદર પણ આત્મા વા અરે શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મૃતશ્ચ, એ વેદે પણ કહ્યું છે કે આ પરમાત્મા અને શ્રવણ કીર્તન અને તમે સ્મરણ કરો. તો આ 3 સ્ટેપ ત્યાં બતાવેલા છે. અહીંયા મહાપ્રભુજીના માર્ગમાં આ 9 પ્રકારની ભક્તિ મહાપ્રભુજી આપણને પોતાના ભક્તો દ્વારા શીખવી દીધી છે. તો શ્રવણ જે કરવાનું છે, શ્રવણ ભક્તિ તો આપણે શ્રવણમાં શું કરવાનું છે? તો શ્રવણમાં જે મહાપ્રભુજીના ગ્રંથો છે, આપણા પુષ્ટિમાર્ગી જે સાહિત્ય છે કે આ મહાપુરુષોના વચનામૃત છે, તો એ બધું આપણે જે શ્રવણ કરીએ તે આપણે શું બની ગયું? શ્રવણ ભક્તિ. લઈ પરીક્ષિતે જે કર્યું તે અહીંયા આપણે આ રીતે કરીએ છીએ. કીર્તન ભક્તિ, તો કીર્તન ભક્તિમાં મહાપ્રભુજીએ 16 ગ્રંથો લખ્યા તે આપણે બોલીએ. અષ્ટસખાઓના કીર્તનનું ગાન કરીએ, ઠાકોરજીના ગુણાનુવાદ કરીએ. ભાગવત આપણે અત્યારના આપણે જે ઠાકોરજી કરાવી રહ્યા છે, આપણી પાસે આ કીર્તન ભક્તિ કરાવી રહ્યા છે ભગવાનના ગુણાનુવાદનો કીર્તન કરીએ, તો એ શ્રવણ કીર્તન થયું. પછી સ્મરણ જે પ્રહલાદજીએ કર્યું, તો મહાપ્રભુજીએ નવરત્નમાં કહ્યું, નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશય જને. તો જે તાદૃશી જન ભગવદીઓ છે એની પાસે બેસીને ભગવાનના રૂપ અને ગુણનું તમે સ્મરણ કરી દો. તો આ સ્મરણ ભક્તિ પણ
આપણા માર્ગમાં છે. ત્યાર પછી જે પાદ સેવન ભક્તિ છે, એમાં પાદ સેવન ભક્તિ બે રીતે થાય. એક તો આપણે ચાલીને મંદિરે જઈએ કે ચાલીને બેઠકથી જઈએ કે ચાલીને આપણે ઠાકોરજીની કોઈ સેવાના કાર્ય માટે નીકળ્યા તો પણ એક પ્રકાર પાદ સેવન ભક્તિનો છે. અને બીજું ઠાકોરજીના મંદિરમાં આપણે બુહારી કરીએ, વસ્ત્ર સેવા કરીએ, તો એટલે વસ્ત્ર ધોવા વગેરે કરીએ, તો આ જે ભક્તિ છે એ આપણા માટે પાદ સેવન ભક્તિ થઈ ગઈ. અને જો મહાપ્રભુજીના સેવકોમાં પણ પેલા મોરબીમાં જ બે પેલા ભાઈઓ હતા, બાદરાયણને એ બધા જે મહાપ્રભુજીના સેવક થયા છે, અને પછી એ મહાપ્રભુજી સાથે રહીને ઠાકોરજીના વસ્ત્રની ધોવાની સેવા કરે છે. આ ઉલ્લેખ આપણને વાર્તા સાહિત્યની અંદર જોવા મળે છે કે મેઘનજી પણ મહાપ્રભુજીના ધોતી વસ્ત્ર વગેરે ધોતા, એમાં તો એના છાંટાથી પેલા કાંબનની અંદર પ્રેતનો પણ ઉદ્ધાર એમણે કર્યો છે, કે જામ ખંભાળિયામાં પણ પ્રેતનો ઉદ્ધાર કર્યો છે. તો આ જે છે એ પણ એક પ્રકારની જે છે એ પાદ સેવન ભક્તિ છે. અર્ચન ભક્તિ તો ઠાકોરજીને આપણે પંચામૃત જે આપણે કરીએ છીએ, જ્યેષ્ઠાભિષેક વગેરે જે થાય છે એ અર્ચન ભક્તિ છે. જે અર્ચન ભક્તિ આમ પૃથ્વીએ કરી છે, આ આપણા માટે અર્ચન ભક્તિ થઈ. ત્યાર પછી વંદન ભક્તિ અક્રૂરજીએ કરી. અક્રૂરજીએ વંદન ભક્તિ ક્યાં કરી? તો એ ગોકુલમાં ઠાકોરજીને પધરાવવા માટે આવ્યા, કંસે મોકલેલા હતા, અને ઠાકોરજીને પધરાવવા આવ્યા. અને એ વખતે ગોકુલના ગોંદરામાં પ્રવેશતા ઠાકોરજી વખતે ગાયો ચરાઈને ઘરે ગયા હશે, એટલે ગાયાના ઠાકોરજીના ચરણની છાપ એમને બ્રજભૂમિમાં જોઈ અને પોતાના રથમાંથી કૂદકો મારી અને એમાં આળોટ્યા છે. એટલે આ જે ભક્તિ છે એ વંદન ભક્તિ. એટલે મોટાઓ આવું કહે છે કે જે દંડવતી પરિક્રમા આપણે બધા કરીએ છીએ એ શરૂઆત આ રીતે અક્રૂરજીએ કરી. આવો મોટાઓ પોતાના વચનામૃતમાં બધી આજ્ઞા કરતા હોય છે. તો આ અક્રૂરજીની આ વંદન ભક્તિ છે. દાસ્ય ભક્તિ તો હનુમાનજીએ કરી. તો હવે દાસ્ય કોને કહેવાય? ઉદ્ધવજીએ શીખ્યું. ઉદ્ધવજી આપણને શીખ્યું કે અમે આપનું જે ઉચ્છિષ્ટ છે એનાથી જ અમે અમારા જીવનનો નિર્વાહ કરીએ છીએ. ઉચ્છિષ્ટ ભોજીનો દાસ. કારણ કે કૃષ્ણ જ્યારે ભૂતલ છોડીને પધારવાની તૈયારી કરતા હતા તો ઉદ્ધવજી કહે છે કે અમે શું કરીશું, તમે મને જોડે લઈને જાઓ, અને હું તો તમારો દાસ છું. કારણ કે તમારું જે કંઈ ઉચ્છિષ્ટ હતું, તમારું ઉચ્છિષ્ટ ભોજન, તમારા ઉપયોગમાં લીધેલા વસ્ત્રો, તમારી ઉપયોગમાં લીધેલી માળા, આ બધાથી હું મારો જીવન નિર્વાહ કરતો હતો. તો હું શું કરું? તો આ દાસત્વનું એક લક્ષણ બતાવ્યું કે દાસ કોને કહેવાય? કે જે પ્રભુએ પોતાના ઉપયોગમાં લીધેલું છે એનાથી પોતાનું જીવન ચલાવે, એનું નામ દાસ કહેવાય. એટલે મહાપ્રભુજી આપણને બધાને સમર્પિતનો આટલો બધો આગ્રહ કર્યો છે કે આપણું દાસત્વ ત્યારે જ છે કે જ્યારે આપણે ઠાકોરજીને સમર્પેલી વસ્તુ જ આપણે લઈએ. ત્યાં સુધી મોટાઓ તો આજ્ઞા કરે છે કે ઘણા એવા ટીખળખોર હોય કે ભાઈ બધું ઠાકોરજીને કરીએ આપણે, તો કે આપણે નવા ચંપલને બધું લાવીએ તો શું કરવાનું? એ લોકો મજાક કરતા હોય, હાંસી ઉડાવતા હોય. પણ એનો બી રસ્તો મોટા બતાવે છે. તમે પહેરીને ઠાકોરજીનું કોઈ કાર્ય કરવા જાઓ, મંદિરમાં જાઓ, બેઠકમાં જાઓ, તો એ બી તમે તમારી વસ્તુને ઠાકોરજીને ઉપયોગમાં તમે લીધી જેવું તમે કહી શકાય. તો આ દાસ ધર્મ આવી રીતનો અહીંયા બતાવ્યો છે. ત્યાર પછી સખ્ય. અર્જુને સખ્ય કર્યું. અહીંયા તો આપણે ઠાકોરજીના 8 સખાઓ એ આપણા માર્ગમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. પણ અહીંયા જે સખાપણું છે, જો મર્યાદામાં સખ્ય ભક્તિ અને પુષ્ટિમાં સખ્ય ભક્તિ, એમાં બહુ મોટો ફેર છે. મર્યાદા સખ્ય ભક્તિમાં ભક્તોએ ઠાકોરજીને શ્રમ આપ્યો છે. પુષ્ટિ ભક્તિમાં ભલે દાસ સખ્ય, ભલે સખાઓ છે, પણ ઠાકોરજીને શ્રમ નથી આપ્યો. ધીસ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન સખ્ય ભક્તિ ઓફ મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગ. નરસિંહ જુઓ, મીરા જુઓ, પ્રહલાદ જુઓ, ધ્રુવ જુઓ, બધાએ ઠાકોરજીને શ્રમ આપ્યો છે. અર્જુન જે આઇકોન છે સખ્ય ભક્તિનો, મર્યાદા ભક્તિમાં, અને ઠાકોરજીને કેટલો બધો શ્રમ આપ્યો છે. જ્યારે આપણા અષ્ટસખાઓએ ઠાકોરજીને શ્રમ નથી આપ્યો, અને ઠાકોરજીને શ્રમ આપવાનો જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે મહાપ્રભુજી એમને રોક્યા છે. પરમાનંદદાસજીનો જે આપણે પ્રસંગ જોઈએ
કે જે વખતે ઠાકોરજી ગિરિરાજમાં બિરાજતા હતા મંદિરમાં, અને પેલી રાણીને સ્પેશિયલ પરમિશન આપી મહાપ્રભુજીએ, બધા દ્વાર બંધ કરાવીને એનો મલાજો પડાય રાજરાણીનો એક મર્યાદા સાથે મહાપ્રભુજીએ આજ્ઞા કરી, અને બાઈ દર્શન કરવા આવીને ઠાકોરજીથી આ સહન ના થયું કે મારી દૃષ્ટિમાં તો બધા સરખા, તું રાજરાણી તારા ઘરની, મારે ત્યાં તો બધા સરખા. અને ઠાકોરજી પોતાનો હાથ લાંબો કરીને કમાડની સાંકળ ખોલી નાખી છે. એટલે અત્યારના આપણે બધા મંદિર, શ્રીનાથજીના મંદિરમાં જે આંખે સાંકળ લગાડીએ છીએ એનું કારણ આ છે કે ઠાકોરજીએ પોતાના હસ્તનો સ્પર્શ ત્યાં કરાયો છે. અને બધા અંદર આવ્યા, અને જે રાણીની હાલત જોઈ, પરમાનંદદાસજી વખતે કીર્તન કરતા હતા, મહાપ્રભુજી સેવા કરતા હતા, અને પરમાનંદદાસજીથી ના રહેવાયું, સખા હતા ને, અને કહી દીધું ઠાકોરજીને કે કૈસી એ ખેલવે કે આમ પૂછી લીધું કે પ્રભુ આવું તમે કેવું રમો છો? મહાપ્રભુજીની આગળ સીધો આવ્યું છે ને તમે આવું કરો છો? આમ પરમાનંદદાસજીએ ટોનમાં પૂછ્યું. તરત મહાપ્રભુજી એમને કીર્તન કરતા રોક્યા છે કે પરમાનંદદાસ, તમે હજી દાસ છો. એટલે આપણે ત્યાં જે સખ્ય ભાવ છે એ પણ દાસત્વથી છે. એટલે આપણે ત્યાં દાસત્વ સખ્ય ભાવમાં કઈ રીતે આવે કે ઠાકોરજીના સુખનો વિચાર કરો. કૈસે સુખ ઉપજાઈ રહી છે કીર્તનો આપણે ત્યાં જોવા મળે છે ને. અપનો દોસ્ત દેખ સકેરી ઉनको કછું ન કહીએ, કૃપા બસ એક લલંજુ કી चाहिए. અપનો દોસ્ત દેખ સકેરી ઉनको કછું ન કહીએ, કૃપા એક લલન કી. આ જે સખ્ય ભાવ છે પુષ્ટિ માર્ગનો, એ આ સખ્ય ભાવ છે. અને આત્મનિવેદન તો બલિરાજાએ કર્યું, તો મહાપ્રભુજી આપણને બધાને તો આત્મનિવેદન કરાવ્યું છે. તો આ 99 ભક્તિઓ જે આ જુદા જુદા ભક્તોએ કરી છે, એ પછી એમને પ્રેમલક્ષણા ભક્તિના પગથિયા ઉપર જવા મળે. અને મહાપ્રભુજી આપણને સીધી પ્રેમલક્ષણા ભક્તિમાં મૂકી દીધા છે. અને એમાં આ 99 પ્રકાર એ મહાપ્રભુજીની આ પુષ્ટિમાર્ગની અંદર બરોબર વણાઈ ગયા છે. જો આપણે એ પ્રમાણે અનુસરીએ તો આ મર્યાદા ભક્તિમાં બતાવેલા 99 પ્રકારો આપણે આ માર્ગમાં રહીને પાળીએ તો ચોક્કસ આપણી પુષ્ટિ ભક્તિ છે એ ફલાત્મિકા બને, એમાં કોઈ સવાલ જ ઊભો થતો નથી. એટલે જો આપણે વિચાર કરીએ તો શ્રવણ નાના આપણે 84-252 જીવનમાં થોડુંક વિચારીએ. તમે પણ આવું વિચારશો તો તમને આ બધા મળશે, આ બધા પ્રસંગો જોવા. કે શ્રવણ ભક્તિ તો દિનકરદાસ શેઠ જેવું સાંભળ્યું કે મહાપ્રભુએ પોથી ખોલી છે તો કાચી રોટલી હતી, બરાબર, એમાં ચરણામૃત પધરાવીને ખાઈને આવ્યા છે. કે અલી ખાનને એમની છોકરી ગુસાઈજીએ પૂછ્યું, ભાઈ ગઈકાલે શું કહ્યું હતું? કોઈને ખબર નહોતી. અલી ખાન ઉપાધ્યાયને કીધું, જે રાજ આપ આજ્ઞા કરો તો આપણે શરૂઆત જે દિવસથી કરીએ પ્રવચનની, ત્યારથી તમને કહું કે આપ શું કહ્યું છે. શ્રવણ ભક્તિ આપણા માર્ગમાં બી જોવા મળે છે. કીર્તન ભક્તિ તો અષ્ટસખાઓની કીર્તન ભક્તિ છે. સ્મરણ ભક્તિ તો પેલા ગુસાઈજીના સેવક બલાઈ કરીને હતા, એકદમ હલકી કોમ કહેવાય બલાઈ એ લોકો, એટલે તો ખૂબ જ નીચી, બહુ શુદ્ર કહેવાય. એમના પર ગુસાઈજીએ જે વરદાન આપ્યું છે, તો એ લોકો જ્યારે ગુસાઈજીનું સ્મરણ કરતા ને, અને ગુસાઈજી એમના ત્યાં પ્રગટ થઈ જતા હતા. પેલા અમદાવાદવાળા શેઠની પણ મેં તમને વાત કરી હતી કે મા દીકરો હતા, દીકરાએ લગ્ન ન કર્યું, અને જે કંઈ પૈસા હતા પ્રભુની સેવામાં લગાડ્યા, ગુસાઈજીના હૃદયમાં પધરાવીને આવેલા, અને જે કંઈ એ ભોગ ધરતા, ગુસાઈજીનું સ્મરણ કરતા ને ગુસાઈજી ત્યાં પ્રગટ થઈને આરોપતા હતા. તો આ ચરણ ભક્તિ તો ઘણા ભક્તોએ ચરણ ભક્તિ કરી છે. ગુસાઈજીના ચરણની ભક્તિ પણ કરી છે, મહાપ્રભુજીના ચરણની ભક્તિ પણ પોતાના સેવકોએ કરી છે. તો આ બધો જ પ્રકાર આપણા પુષ્ટિ માર્ગની અંદર જોવા આપણને મળે છે. તો આ એક સામાન્ય ભેદ મારે તમને કહેવો હતો કે આપણે તો અહીંયા વલ્ભાખ્યાનમાં જે ભક્તિ સુંદરી છે એ પ્રેમલક્ષણા ભક્તિની જ વાત છે, પણ એ પ્રેમલક્ષણા ભક્તિ સુધી પહોંચતા 9 પગથિયા તો આપણે ચડવા પડે છે. તો એ ભક્તિ શું છે એ આપણે ભાગવતના અનુસંધાનથી અત્યારના જોવાનો પ્રયત્ન કર્યો. હજી સમય મારી પાસે 15 મિનિટનો છે, પણ આજે આ સત્સંગને વધારે અહીંયા આગળ નહીં કહેતા. આજે મારે
આજના દિવસે જે જન્મદિવસ પ્રાગટ્ય દિવસ જે આવે છે એ કાકા વલ્લભજી કરીને પુષ્ટિમાર્ગમાં થઈ ગયા. એ કાકા વલ્લભજીનો આજે પ્રાગટ્ય દિવસ છે, જન્મદિવસ છે. હવે કાકા વલ્લભજી વિશે જો તમને હું વધારે કહું તો આપણે જ્યારે વ્રજની અંદર ફરતા હોઈએ તે વખતે કાકા વલ્લભજીના બેઠકજી પણ આપણને જોવા માટે મળે છે. ખૂબ અદ્ભુત બેઠકજી છે. પણ આ કાકા વલ્લભજી છે કોણ? આપશ્રીના 78 વચનામૃતો પણ આપણા માર્ગની અંદર પ્રગટ બિરાજે છે. રવિવારે જે ગોવિંદરાયજી પધાર્યા અને એ વખતે બી મેં તમને આખા પ્રસંગની શરૂઆતનું ઐતિહાસિક તારીખ મેં તમને એ વખતે આપેલી હતી, જો તમને યાદ હોય તો, કે આખો જે પ્રસંગ બન્યો એ વખતે તિલકાયત કોણ હતા? દાઉજી હતા. જે દામોદર દાસ એમનું નામ પણ પેલું ઘરનું નામ દાઉજી હતા. પણ એમનું વય ખૂબ નાનું હતું. એટલે એમના કાકા જે ગોવિંદરાયજી હતા એ આખા મંદિરનો વહીવટ સંભાળતા હતા. એટલે આજે આજ્ઞા પણ ઠાકોરજીને પધરાવીને લઈ જવાની થઈ ત્યારે જે કંઈ આખી વ્યવસ્થા બધી છે એ આ ગોવિંદરાયજીએ કરી હતી. તો હવે ગોવિંદરાયજી કોણ છે? તો ગોવિંદરાયજી એ પણ વલ્લભકુંડના બાળક છે. આપણે ત્યાં ટીપારાવાળા વિઠ્ઠલનાથજી ટીપારેવાલે કરીને એક બાળક થઈ ગયા. ગિરધરલાલજીના વંશમાં જે પ્રથમ બાલક ગિરધરલાલજી છે એમના જ વંશમાં આ એક બાલક થઈ ગયા, વિઠ્ઠલરાયજી ટીપારાવાળા. એટલા માટે ટીપારાવાળા કહેવાય કે ઠાકોરજીને ટીપારો ખૂબ સુંદર ધરતા હતા. એટલે ઠાકોરજીને જ્યારે જ્યારે ટીપારો ધરવો હોય ત્યારે ત્યારે આ વિઠ્ઠલનાથજીને બોલાવતા હતા અને ટીપારો ધરતા હતા. અને એવું કહેવાય છે કે જે તિલકાયત પરંપરા છે એ ઠાકોરજીએ વિઠ્ઠલનાથજીના માથે હાથ મૂકેલો કે તમે આ ઘરના હવે પ્રથમ તિલકાયત છો. ત્યારથી તિલકાયત પરંપરા શરૂ થઈ એવું મોટાઓ પોતાના પુસ્તકમાં આવું મેન્શન કરે છે કે આ રીતે તિલકાયત પરંપરા શરૂ થઈ ગઈ હતી. તો એ જે કાકા વલ્લભજી ના જે આ પિતા છે વિઠ્ઠલનાથજી, એમના 4 પુત્રો હતા. મોટા ગિરધરજી, બીજા ગોવિંદજી, ત્રીજા બાલકૃષ્ણજી અને ચોથા વલ્લભજી. જે વલ્લભજી એ કાકા વલ્લભજી તરીકે અત્યારે આપણે ઓળખીએ છીએ. તો આ કાકા વલ્લભજીનો જન્મ પણ ગોકુલની અંદર જ થયો છે, આજના દિવસે થયો છે. એટલે આજે એમનું સ્મરણ થાય છે. એટલે એ જ્યારે ઠાકોરજી વ્રજમાંથી મેવાડ પધાર્યા ત્યારે એમણે પણ ઠાકોરજીની એટલી બધી સુંદર સેવાઓ કરી છે કે ત્યાં પહોંચ્યા પછી, મેવાડમાં પધાર્યા પછી ઠાકોરજીએ આ વલ્લભજીને બોલાવ્યા છે ને શણગાર આપવા માટે આજ્ઞા કરી છે. ને એ શણગાર આજે આ વલ્લભજી એટલે કાકા વલ્લભજીએ કર્યો છે. અને એમાં ખૂબી એ છે કે આમ તો સામાન્ય રીતે જે વસ્ત્ર હોય એ જ વસ્ત્રની પાગ અને કુલે ઠાકોરજી ધારણ કરે, જ્યારે આજે જે વસ્ત્ર છે એ પીત રંગનું છે અને કુલે તે લાલ રંગની છે. તો આ એક બહુ જુદી પેટર્ન એ જોવા મળે છે. તો આજના દિવસની આ જે મહાત્મ્ય છે આ કાકા વલ્લભજી સાથે, કે ઠાકોરજી પણ એમને બોલાયા હતા. અને એ જ્યારે ઠાકોરજી નાથદ્વારા અત્યારના મેવાડમાં પધાર્યા એ વખતે જે જગ્યાએ રહેતા હતા એ અત્યારના સમયમાં વનમાળીનું જે મંદિર કહીએ છીએ એ જગ્યામાં એ રહેતા હતા, જે અત્યારના વનમાળીદાસના મંદિર તરીકે જગ્યા ઓળખાય છે. તો આ કાકા વલ્લભજી વિશે થોડી મારે આજે વાત કરવી હતી, એટલે આ સત્સંગ અને અહીંયા અપાયો. એટલે આજે એ કાકા વલ્લભજી આજે ઠાકોરજીને શણગાર જે આપ્યો છે આજના દિવસે, એનું કીર્તન આજે ત્યાં ગવાતું હોય છે નાથદ્વારામાં. મણિમય આગન ક્રીડ તરંગ, ઠાકોરજી નંદબાબાના આંગણમાં મણિવાળું આંગણું છે, એમાં ક્રીડા કરી રહ્યા છે. પીત પટાકો બન્યો ઝગુલા ઉલ્હેલાલ સુરંગ, એટલે આ બાળ લીલાનું દર્શન છે.
આ બાળ લીલાનું દર્શન છે. એટલે જન્માષ્ટમી પછી 3 દિવસ નાથદ્વારામાં બાળ લીલાનો શણગાર આવે. જન્માષ્ટમી પછી શ્રીનાથજીના ઘરમાં 3 દિવસ સુધી બાળ લીલાના શણગાર આવે છે. આજે આ 3જો દિવસ છે. પિત્ત પટાકો બન્યો જગુલા કુલેલાલ સુરંગ. તો જે જગુલી ધારણ કરી છે એ પિત્ત પીળા વસ્ત્રની જગુલી ધારણ કરી છે અને કુલે લાલ રંગની ધારણ કરી છે. તો આ જ દર્શન આજે શ્રીનાથજીમાં ચોક્કસ થાય. જેણે કર્યા હશે ને આ દર્શન આ પ્રકારે થાય, કારણ કે આ નિયમના શણગાર છે માટે. કટિકિંકની ઘોષ વિસ્મિત ધાય ચલત બલસંગ. કટી ઉપર જે કટી મેખલા છે એમાં કિંકણી છે, બધી નાની નાની ઘૂઘરીઓ છે. એટલે પેલા બળદેવજીની સાથે સાથે જાય છે ને, ચાલે છે એ વખતે પેલી ઘંટડીનો અવાજ આવે છે. એટલે એમને બહુ આશ્ચર્ય થાય છે કે અવાજ ક્યાંથી આ વ્રજમાં અવાજ ક્યાંથી આવી રહ્યો છે બળદેવજીની સાથે સાથે જતા. અને બળદેવજી સાથે છે. હવે જબરદસ્ત લીલાનું વર્ણન ગોવિંદ સ્વામીએ કર્યું છે. સુંદર બાળ લીલાનું વર્ણન છે. ગોસુત પૂછ ભ્રમાવત કર ગઈ પંકરાગ સોહે અંગ અંગ. ઠાકોરજી બળદેવજીની સાથે ચાલે છે. ત્યાં પેલા નાના નાના વાછરડા જતા હશે, તો એ વાછરડાનું પૂંછડું પકડી અને ગોળ ગોળ ફેરવે છે. એટલે જેવું પૂંછડું ફેરવ્યું એટલે પેલું વાછરડું તો દોડ્યું, એટલે જોડે ઠાકોરજી પણ ઘસડાયા. એટલે વ્રજની અંદર આળ ઓઠ્યા. એટલે વ્રજમાં જે કંઈ કાદવ હતો એ બધું એમના શરીરે લાગી ગયો. પણ ગોવિંદ સ્વામી કહે છે કે સોએ અંગ અંગ, એટલે વ્રજનો અંગરાગ લાગ્યો છે પણ ઠાકોરજી એનાથી શોભી રહ્યા છે. કારણ કે વ્રજનો અંગરાગ છે ને, ઠાકોરજી શોભી રહ્યા છે. ગજમોતી લર લટકન શોભિત સુંદર લહર તરંગ. અને આ રીતે પેલા પૂંછડાને પકડીને ઘસાય છે. એટલે જે કંઈ બધા લટકણ માળાઓ, બધી જે લટકતી માળાઓ ધારણ કરી છે પણ બધી હાલતી હોય, એટલે એનાથી આખી મુખારબિનની શોભા ખૂબ સુંદર લાગે છે. ગોવિંદ પ્રભુ કે અંગ અંગ પર વારો કોટી અરંગ. ગોવિંદ સ્વામી કહે છે કે મારા આવા પ્રભુ ઉપર પ્રત્યેક અંગ ઉપર કરોડો કામદેવ વારી જાય, એમાં બહુ કંઈ નવાઈ પામવા જેવું નથી. તો આજનો આ પ્રસંગ જે છે કાકા વલ્લભજીનું સ્મરણ કરીને વલ્ભાખ્યાનને અહીંયા આપણે વિરામ આપીએ. કારણ કે આજે થોડુંક આપણે જે આપણો પરિષદનો આગલો એક પ્રોગ્રામ છે સાંજી અંગેનો, તેના અંગે પણ થોડીક ચર્ચા વિચારણા આપણે કરવી છે. તો આજના સત્સંગને આ થોડોક 10 મિનિટ થોડો વહેલો આપણે સંપન્ન કરીએ. એટલે અને આજે બીજું રવિ બાવાના લાલ મધુરમજી, એમનો પણ આજે જ જન્મદિવસ છે મધુરમજીનો. તો આ મધુરમજીને પણ સાષ્ટાંગ દંડ પ્રણામ પ્રેમપૂર્વક પહોંચે. કાકા વલ્લભજીને પણ આપણા સાષ્ટાંગ દંડ પ્રણામ પ્રેમપૂર્વક પહોંચે. તો આજનો વલ્ભાખ્યાનનો જે આ ભક્તિ સુંદરીવાળો છે, કારણ કે આપણી સુંદરી ભક્તિ જે છે પુષ્ટિમાર્ગીય, એ ગોકુલમાંથી પ્રગટી છે. જે ભાગવતની સુંદરી છે એ દ્રવિડ દેશમાંથી, અને આપણી જે આ ભક્તિ સુંદરી છે એ ગોકુલમાંથી પ્રગટી છે. અને ગોકુલમાં જ કાકા વલ્લભજીનો જન્મ થયો છે. તો આજના સત્સંગને કાકા વલ્લભજીના ચરણકમલમાં નિવેદિત કરી આજના સત્સંગને અહીંયા આપણે વિરામ આપીએ. આશ્રયનું પદ આપણે બોલી જ લઈએ, જેથી આપણી આ ચર્ચા પછી આપણે ઘરે જઈ શકીએ. તો સાથે બોલો, દ્રઢહીન ચરણન કેરો ભરોસો, દ્રઢહીન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સભ જુગમાજ, અંધેરો ભરોસો દ્રઢહીન ચરણન કેરો. साधन और नहीं हाथ में जासो होत निबेरो. सूर कहा कह दुविधा दड़ो बिना मोल को, चेरो भरोसो दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णवों ने भगवत स्मरण અને વંદન.